જય દ્વારકાધીશ। ઓમ નમો નારાયણ। મિત્રો, આજે આપણે આવ્યા છીએ કનખલમાં। કનખલ સ્થળ આવેલું છે હરિદ્વારની બાજુમાં। હરિદ્વારથી આશરે 10 થી 12 કિલોમીટરના અંતરે આવેલું છે। આ ભગવાન ભોળાનાથ દક્ષ પ્રજાપતિ દક્ષ યજ્ઞકુંડ અહીં આવેલો છે। મા સતીએ અહીં આ યજ્ઞકુંડમાં પડી અને પોતાનો દેહનો ત્યાગ કર્યો હતો। કંઈક વાત એવી હોય છે કે કોઈ કારણોસર દક્ષ પ્રજાપતિની સભામાં ભગવાન ભોળાનાથ ધ્યાન ધરીને બેઠા હોય છે ને દક્ષ પ્રજાપતિ ત્યાં આવે છે અને બધા દેવતાઓ દક્ષ પ્રજાપતિને જોઈને ઊભા થઈ જાય છે। પણ ભગવાન ભોળાનાથ ધ્યાનમાં હોવાથી ભગવાન ભોળાનાથ સમાધિ મુદ્રામાં હોવાથી એનું ધ્યાન એ તરફ ગયું નહીં કે દક્ષ પ્રજાપતિ આવ્યા છે અને એ ઊભા થયા નહીં। એ વાતનું દક્ષ પ્રજાપતિને ખૂબ દુઃખ લાગ્યું કે બધા દેવતાઓ મને માન આપે છે જ્યારે મારો જમાઈ મને માન આપતો નથી। આ વાતનું દુઃખ રાખી અને દક્ષ પ્રજાપતિ એક યજ્ઞનું આયોજન કરે છે। એ યજ્ઞમાં પોતાની તમામ દીકરીઓને તથા સર્વ દેવી દેવતાઓને સર્વ ઋષિમુનિઓને પોતે આમંત્રણ આપે છે। પણ એક સતી અને ભગવાન ભોળાનાથ એ બેને આમંત્રણ આપતા નથી અને બધાય મહેમાનો અને દીકરીઓને સગાવાલાને એમ કહેવડાવે છે કે બધાને તમારે કૈલાસ ઉપર થઈને આવવાનું છે। બધા દેવી દેવતાઓ કૈલાસ પર્વત ઉપરથી પસાર થાય છે અને મા સતીને કહે છે કે ચાલો, તમારે પિતાજીને ત્યાં પ્રસંગ છે, તમારે તો આવવાનું જ હોય ને। પણ સતી કહે છે અમને તો એ વાતનો કંઈ ખ્યાલ નથી અને સતી ભગવાન ભોળાનાથને વિનંતી કરે છે કે ભગવાન આપણે જઈએ તો। ત્યારે ભગવાન કહે છે કે આપણે આમંત્રણ વગર ન જવાય। પણ સતી હઠ કરી અને પરાણે ત્યાં દક્ષ પ્રજાપતિને ઘરે જાય છે। પણ દક્ષ પ્રજાપતિનું એવું બધાને ફરમાન હોય છે કે સતી આવે તો કોઈ એમને બોલાવતા નહીં, કોઈ સરખી એમની સારે વાત ન કરતા। ત્યાં આવી અને સતીને એવું થાય છે કે ભગવાન ભોળાનાથનું અહીંયા તો ખૂબ અપમાન થઈ રહ્યું છે। યજ્ઞમાં એમનું સ્થાન પણ નથી અને એમની સાથે કોઈ સરખી વાત પણ કરી રહ્યા નથી। આ વાત તો સતીને ખૂબ લાગી આવે છે અને ન પોતાના પિતાને કહી શકે કે ન પતિ સાથે આ વાતની ચર્ચા કરી શકે અને પાછા ઘરે જઈને શું મોઢું બતાવીશ। આ વાતનું એને લાગી આવતા સતી જે યજ્ઞકુંડ હોય છે તેમાં પડી અને પોતાનો દેહનો ત્યાગ કરે છે। આ બાજુ ભગવાન ભોળાનાથનું ત્રીજું નેત્ર ખુલે છે અને એક ગણ ઉત્પન્ન કરે છે અને એ ગણ આવી ભગવાન ભોળાનાથ પોતાનું ત્રીજું નેત્ર ખોલી અને એક વીરભદ્ર નામના ગણ ઉત્પન્ન કરે છે। આ ગણ આવી અને સભામાં તોડફોડ કરવા માંડે છે અને દક્ષ પ્રજાપતિને કહે છે કે કઈ ન તું આવા ગણનું પરાક્રમ જોઈ અને દક્ષ પ્રજાપતિ મનમાં ખૂબ મૂંઝાઈ જાય છે અને દક્ષ પ્રજાપતિને શ્રાપ આપે છે કે તું ક્યારનો બે બે કરે છે તો માટે તારું માથું બકરાનું થઈ જાય। બીજી બાજુ ભગવાન ભોળાનાથ સતીનું જે યજ્ઞકુંડમાં દેહ બળતો હોય છે, શરીર બળતું હોય છે, એને હાથમાં ઉપાડી અને ભાગે છે અને જાય છે અને એની આંખમાંથી એક આંસુ પડી જાય છે। એ આંસુ જમીન ધરતી પર પડે છે અને એમાંથી રુદ્રાક્ષ ઝાડ ઉત્પન્ન થાય છે, જેને આપણે અત્યારે રુદ્રાક્ષ કહીએ છીએ। એ ઝાડ અહીંયા જ આવેલું છે કનખલમાં। આ છે એ રુદ્રાક્ષનું ઝાડ જે આવેલું છે કનખલમાં। એક રુદ્રાક્ષનું ઝાડ કનખલમાં આવેલું છે અને એક આવેલું છે ઋષિકેશમાં। બાકી તો આ રુદ્રાક્ષના ઝાડ આપણા ઠંડા વાતાવરણ ડુંગર પર્વતમાં અને નેપાળમાં વધારે જોવા મળે છે। ભગવાન ભોળાનાથ સતીનું શરીર લઈ અને બ્રહ્માંડમાં ફરવા લાગે છે ત્યારે દેવતાઓ ચિંતાતુર બની જાય છે કે ભગવાનનું આ દુઃખ હવે કેમ આપણે ઓછું કરવું અને જો ભગવાન આ દુઃખ નહીં વિહરે, સતીનું શરીર હાથમાં રાખશે તો ભગવાનનો ક્રોધ કેમ શાંત થશે। એટલે ભગવાનનો ક્રોધ શાંત કરવા માટે ભગવાન વિષ્ણુએ પોતાનું ચક્ર છોડી અને એ સતીના જે શરીર હતું એના 51 ટુકડા કરી નાખ્યા અને આખા ભારતભરમાં એ 51 ટુકડા જ્યાં જ્યાં પડ્યા, જ્યાં જ્યાં એ 51 ટુકડા પડે છે ત્યાં ત્યાં 51 શક્તિપીઠનું નિર્માણ થાય છે, જેને આપણે શક્તિપીઠ તરીકે કહીએ છીએ। આ મા ગંગા કનખલમાંથી વહે છે, જે એક પ્રવાહ કનખલની બાજુમાંથી જ પસાર થાય છે અને બીજા પ્રવાહ મા ગંગાનો પ્રવાહ બીજી બાજુ હરિદ્વારમાંથી પસાર થાય છે। ભગવાન ભોળાનાથનું પછી બીજા અવતારમાં મા પાર્વતી તરીકે સતીનો અવતાર થાય છે
અને આ રીતે આ કનખલનો કંઈક ઇતિહાસ છે. અહીંયા બીજા પણ બાલાજી હનુમાનજી તથા એક ગંગાજી માનું મંદિર તથા ગણપતિ બાપા, હનુમાનજી મહારાજ, આ સિવાય બીજા અન્ય ઘણા બધા મંદિરો આવેલા છે. અમે યાત્રા માટે અહીંયા આવ્યા હતા. મારી સાથે છે કરમૂર પરિવાર. તો અમે દર્શન અહીંયા કનખલમાં કરી અને હવે આગળ મથુરા માટે જવા રવાના થયા હતા. મારા બધા આવા વિડીયો, યાત્રાના વિડીયો હું મારી ભીમગર ગોસ્વામી નામની યુટ્યુબ ચેનલમાં મૂકું છું. તો મારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કંઈ ભૂલચૂક હોય તો માફ કરજો અને ચેનલને ફોલો કરજો અને શેર કરજો, જેથી આપણા સનાતન ધર્મનો પ્રચાર થાય અને આ બીજા ભાઈઓ જે ન આવી શક્યા હોય એને આ દર્શનનો લાભ થાય. તો બીજા વિડીયોમાં આપણે હવે મથુરાના દર્શન કરશું. તો મળીએ બીજા વિડીયોમાં. તો આ વિડીયાને જરૂરથી લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.